हाँ बोलो। हेलो। केम छो? बधाई मजामां जशो? हाँ बोलो तमे शू जे अनुकूल लागे ઈ बोलो। हेलो बापा सीताराम आपनु हार्दिक स्वागत करे छे, अभिवादन करे छे। सौ मित्रों आप मजामां हशो। हूँ तमने एक एवी टिप्स बतावीश के जे चामड़ी उपर काळा डाग, खील ने दूर करवा माटे ने फेस तमारो सारो रहे એટલા માટે હું તમને એક ટિપ્સ બતાવું છું કે સાદી ને સીધી આપણા ઘરના કિચનમાં હોય એ જ વસ્તુ તમારે એક ચમચી ઘઉંનો લોટ લેવાનો, એક ચમચી દહીં, 2-5 ડ્રોપ્સ લીંબુના રસના ડ્રોપ્સ, એ ઉપરાંત મધના અડધી ચમચી મધ, ચપટી હળદર બધાને એક વાટકીમાં મિક્સ કરી ખીલના ડાઘ, ખીલ, કાળા ડાઘ, દાજી ગયેલી ચામડી જે કોઈ પણ ફેસ ઉપર હશે મોઢા ઉપર તો એ તમે બધું મિક્સ કરી વાટકીમાં ને પછી મોઢા ઉપર ફેસ ઉપર તમારે 20 મિનિટ સુધી રાખવાનું। 20 મિનિટ રાખી અને પછી તમારે હળવા હાથે ધીમે 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 જે તમે લગાવેલ છે ફેસ ઉપર એ બધું ધીમે ધીમે હાથથી કાઢી લેવાનું। ત્યારબાદ અને ઠંડા પાણીથી મોઢું ધોઈ લેવાનું એટલે ને ચામડીમાં એકદમ તમને ચમક લાગશે। પહેલા કરતામાં તમને 25 ગણો સુધારો જોવા મળશે। તાત્કાલિક તમારે નાહવું હોય તો ઠંડા પાણીએ નાહવાનું, ગરમ પાણીએ નાહવાનું, પણ સાબુનો કે કોઈ પણ કેમિકલ્સનો ઉપયોગ કરવો નહીં, તો એનું રિઝલ્ટ તમને મળશે નહીં। તમારે બ્યુટી પાર્લરમાં નહીં જવું પડે, ખોટો ખર્ચ પણ નહીં કરવો પડે ને તમારે 8 દિવસની અંદર જે મેં તમને ટિપ્સ બતાવેલ છે એ ટિપ્સનો ઉપયોગ કરવાનો। બસ હું તમને આટલું બતાવી આટલું બતાવીને તમને મારો વિડીયો પૂરો કરું છું। બાપા સીતારામ, બાપા સીતારામ। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ને શેર કરો અને અવારનવાર વિડીયો અમારા જોતા રહો। અમારો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો ને શેર કરો। બાપા સીતારામ।